તો બીજી તરફ વાવ થરાદમાં ઠાકોર સમાજના બંધારણ અંગે પણ જે રીતે નિવેદન આપવામાં આવ્યું હતું તો જ્ઞાનીબેને નિવેદન આપ્યું છે, જેમાં ઠાકોર સમાજના બંધારણની સફળ અમલવારી પર તેઓએ રાજીપો છે તે વ્યક્ત કર્યો હતો। બંધારણના કારણે લગ્ન પ્રસંગોમાં થતો ફાલતુ ખર્ચો અટકાવવા માટે પણ તેઓએ વાત કરી છે। ગામે સામાજિક પ્રસંગ પ્રસંગમાં આપ સૌ પધાર્યા છો। યજમાન તરીકે મુખાજીના ભાઈ શું નામ? બધાભાઈના દીકરાના લગ્ન ને પોતરાના લગ્ન છે। લગ્નની ખુશીમાં આપણે બધા અહીંયા શહેર સંબંધી સૌ આમંત્રિત મહેમાનો અને બધા આપણે આવ્યા છીએ। પહેલા તો દીકરાને લગ્ન માટેની શુભેચ્છાઓ પાઠવીએ। મામેરું લઈને પણ મોહાળમાંથી આવ્યા છે, ખેડાથી, અને શહેર સંબંધી પણ મોટા પ્રમાણમાં છે। આજે હું 10-12 ઠેકાણે આપણા સમાજમાં લગ્નમાં ગઈ, અલગ અલગ ગામોમાં, છેક ત્યાં ભાભરથી કરી અને અહીંયા આરંગવા ને હજી ત્યાં દાનાજીને રવાનું બાકી છે। પણ આજ ખૂબ રાજીપો થયો। રાજીપો એ બાબતનો થયો કે સમાજે વગર મુકામેથી બંધારણ કર્યું, પૂરેપૂરું સમાજ પાલન કરી દઈએ। એટલે સમાજને બધાને નાથ ગંગાને ખૂબ ખૂબ વંદન કરું છું।